प्रीवियस लेक्चर ની અંદર ચેપ્ટર નંબર 2 ના આપણે ઉદાહરણ શરૂ કરેલા 4 ઉદાહરણ સુધી આપણે પૂરું કર્યું. આજે આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 2.5. ઉદાહરણ નંબર 2.5 આખું લોજિકલ એક્ઝામ્પલ છે, કોઈ ગણતરી નથી. ખાલી તમારે સમજાવવાનું છે. કોઈ વસ્તુને આપણે પ્રેઝન્ટ કરતા હતા કેમ કોઈ એક્ઝામ્પલ લઈને સમજાવે તે રીતનું છે. જો ટેક્સ્ટબુક ની અંદર રકમ जो न्यूक्लियस નું પરિમાણ 10 ની -15 મીટર થી 10 ની -14 ઘાત મીટર. ચાલો એટલે ન્યુક્લિયસ ની સાઈઝ આપી છે. ન્યુક્લિયસ નું પરિમાણ 10 ની -15 મીટર થી 10 ની -14 ઘાત મીટર આટલું છે એને વધારીને એક તીક્ષ્ણ પિનની અણી જેટલું કરવામાં આવે છે. ન્યુક્લિયસની સાઈઝ આટલી છે અને તમારે વધારીને પિનની અણી જેટલી કરવાની છે. ભાઈ પિનની અણીની સાઈઝ કેટલી તો રકમમાં છેલ્લે જતા એક સેન્ટેન્સ લખ્યું છે જો પિનની અણીનો વિસ્તાર 10 ની -5 મીટર થી 10 ની -4 મીટરના ક્રમનો લેવાનો છે. પિનની અણીનું પરિમાણ 10 ની -5 મીટર થી લઈને 10 ની -4 મીટર. એક સિમ્પલ લોજિક જોડાઓ ગાંડા હોય એને ખબર પડે. રેડી બાળ મંદિરના છોકરાઓને ખબર પડે 10 ની -15 10 ની -14 થી વધારીને 10 ની -5 થી 10 ની -4 કરવાનું. ઇન શોર્ટ ન્યુક્લિયસની સાઈઝમાં 10 ની 10 ઘાત ગણો વધારો કરવાનો છે. સમજાય છે વાત? ન્યુક્લિયસ 10 ની -15 મીટર છે એમાં 10 ની 10 ગણો વધારો કરો તો 10 ની -5 થઈ જાય તો -14 લઈ લો. 10 ની 10 ગણો વધારો 10 ની -4 થઈ જાય અને -5 અથવા -4 એ કોની સાઈઝ છે? પિનની અણીની. તો આને વધારીને આટલું કરવું છે એટલે મારે આટલો વધારો કરવાનો છે. 10 ની 10 ઘાત ગણો વધારો કરવાનો છે. કેટલો? 10 ની 10 ઘાત ગણો. તો આપણને પૂછ્યું છે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? તો જે પરમાણુ બનશે એનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? સિમ્પલ ને સાદું લોજિક છે, બધાને ખબર પડી જાય છે. ચાલો 10 ની 10 ઘાત ગણો વધારો કરવાનો છે. તમે કોઈ એક વ્યવહારિક એક્ઝામ્પલ આપો કે જેમાં તમે આટલો વધારો કરતા હોય એમ એક સિમ્પલ એક્ઝામ્પલ સમજી શકાય. પરમાણુની સાઈઝનો અંદાજ કરવો છે તો તમને ખબર પરમાણુના કેન્દ્રમાં કોણ? ન્યુક્લિયસ. જે આ સાઈઝનું છે વધારીને આટલું કરવો છો એટલે તમારો જે પરમાણુ બનશે 10 ની 10 ગણો વધશે. તો કઈ રીતે એમ તમે એને વ્યવહારિક એક્ઝામ્પલ સાથે સરખાવો તો કઈ રીતે? તો એક સિમ્પલ વસ્તુ તમને કહી દઉં. ચાલો સિમ્પલ વસ્તુ 10 ની 10 ઘાત મીટર ત્રિજ્યા ધરાવતો ગોળો છે. કેટલી? 10 ની 10 ઘાત મીટર ત્રિજ્યા ધરાવતો ગોળો છે. એના કેન્દ્રમાં આ પિનની અણી રાખો છો. ઠીક? કેમ? જો પિનની અણીનું સાઈઝ શું છે? 10 ની -5 ઘાત મીટર. ગોળાની સાઈઝ શું લીધી? 10 ની 10 ઘાત મીટર. તેનો મતલબ એવો થયો ને કે પરમાણુ ન્યુક્લિયસ કરતા 10 ની 10 ગણો વધારે છે. પિનની અણી કેન્દ્રમાં છે અને પેલો ગોળો 10 ની 10 ઘાત મીટર ત્રિજ્યાનો છે. 10 ની 10 ઘાત ગણો છે. થઈ ગયું? પિનની અણી મારા માટે ન્યુક્લિયસ થઈ ગયું અને પરમાણુ 10 ની 10 ઘાત ગણો થઈ ગયો. બસ એમ સિમ્પલ ને સાદું લોજિક. આ તમે એવું લખી શકો ભાઈ કે 1 મીટર ત્રિજ્યાનો ગોળો છે. 1 મીટર ત્રિજ્યાનો અને એના કેન્દ્રમાં 10 ની -10 ઘાત મીટરની કોઈ વસ્તુ રાખી છે. સમજ થયું ને? 1 મીટર ત્રિજ્યાનો ગોળો કેન્દ્રમાં 10 ની -10 ઘાત મીટર રાખો એટલે એનો મતલબ એવો છે ને કેન્દ્ર 10 ની -10 મીટર, ગોળો 1 મીટર. તો બોલો કેન્દ્ર કરતા ગોળો કેટલા ગણો થઈ ગયો? 10 ની 10 ગણો. કોઈ પણ રીતે તમે આને પ્રેઝન્ટ કરી શકો. આનો જવાબ એવો ફિક્સ નથી ચોપડીમાં કોઈ તમારે લખવો. તમે આ રીતે સેન્ટેન્સ બનાવીને પણ લખી શકો છો. કઈ રીતે? તો કે 1 મીટર ત્રિજ્યાના ગોળા પર કેન્દ્ર પર 10 ની -10 ઘાત મીટર ત્રિજ્યાનું પરિમાણ ધરાવતી વસ્તુ રાખો છો. ક્લિયર?
તો આનો જવાબ તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમારે ઉદાહરણ લખવાનું છે, પણ આ મુદ્દો એમાં આવવો જોઈએ. 10 ની 10 નો વધારો છે એ મુદ્દો તમારે એમાં આવવો જોઈએ. ચાલો નેક્સ્ટ ઉદાહરણ નંબર 2.6. રકમ બહુ મોટી દેખાય છે, જવાબ ના મળ્યો છે. બે ઘડિયાળોના અવલોકન આપ્યા છે. જુઓ, ઘડિયાળ 1 અને ઘડિયાળ 2. તો સમયના માપન માટે કઈ ઘડિયાળને વધુ ચોક્કસ ગણી શકાય અથવા તમે કઈ ઘડિયાળને પસંદ કરશો? હવે આમાં છે ને તમારે એક વસ્તુ જોવાનું છે. એમાં જો તમને સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર આ રીતે માપ આપ્યા છે. દરેક માપનો તફાવત જોતા જાઓ. જો હું એક એક્ઝામ્પલ આપું છું, ગણતરી તમારે કરવાની છે દોસ્તો. સમજો સોમવાર ને મંગળવાર આ એક મુદ્દો હું સમજાવું છું. જો અહીંયા ઘડિયાળ 1 છે અને અહીંયા ઘડિયાળ 2 છે. સોમવારે ઘડિયાળ 1 માં જુઓ 12 વાગ્યા છે અને 5 સેકન્ડ થઈ છે. મંગળવારે 12 વાગ્યા છે 1 મિનિટ છે 15 સેકન્ડ થઈ છે. પહેલી બાજુ જુઓ 10 15 6 અને મંગળવારમાં જુઓ 10 14 59. મારે તમને શું શીખવાડવાનું છે ખબર? સમજો તમે ધ્યાન આપજો. આ બે વચ્ચેનો ગેપ કેટલો તમે જોવો તો આ બે વચ્ચેનો ગેપ કેટલો? યસ 10 સેકન્ડ આ 1 મિનિટ એટલે 60. તો કેટલો ગેપ છે તો ની આ તમે આને આમ ગણો કે નહીં 12 કલાક અને 65 સેકન્ડ સોરી 75 સેકન્ડ. આ 60 સેકન્ડ આ 15 એટલે 75 સેકન્ડ અને આ 12 કલાક ને 5 સેકન્ડ. તો ગેપ કેટલો થયો? 70 સેકન્ડ નો થયો. આમાં કેટલો થયો જો 14 ને 59. જો આમાં 1 સેકન્ડ એડ કરું તો 15 થઈ જાય અને બીજી 6 સેકન્ડ. તો ગેપ કેટલો થયો? 8 સેકન્ડ નો છે. તમારે શું કરવાનું છે? સોમ મંગળમાં 70 આમાં 8. એવી રીતે મંગળ બુધ માપો. મંગળ બુધ આ ગેપ જોઈ લો. આ ગેપ પછી બુધ ગુરુ નો ગેપ માપો. પછી ગુરુ શુક્ર નો ગેપ માપો. પછી શુક્ર શનિ નો ગેપ માપો. આ બધા ગેપ મળે એનું ટોટલ કરો. જો અહીં 70 સેકન્ડ મળે પછી બીજા ગેપમાં મળે ત્રીજામાં તો એ ટોટલ તમને 162 સેકન્ડ મળશે. એ રીતે આમાં બધાના ગેપ માપો તો એ નિયર અરાઉન્ડ 31 સેકન્ડ મળશે. આ ગેપ માપો 70 છે અહીં 8 સેકન્ડ છે. ગેપ માપતા જાઓ. બધા ગેપ નો ટોટલ કરો 70 પછી અહીં માનો કે 10 15 જે મળે ભાઈ ચોપડી તમારી પાસે એમાં જોજો. એ ગેપ નું ટોટલ કરો 162 સેકન્ડ અહીં 31 સેકન્ડ છે. એટલે એનો મતલબ એવો છો કે ઘડિયાળ એકમાં સેકન્ડની ત્રુટિ વધારે છે, ઘડિયાળ બેમાં ઓછી છે. તો સમયના ચોક્કસ માપન માટે ઘડિયાળ 2 પસંદ કરી શકાય. કેમ કે આમાં ગેપ નાનો છે. રેડી? એટલે એનો મતલબ હું જો ગેપ નાનો છે એટલે માપનની ત્રુટિ કેવી છે? ઓછી. જેટલી ત્રુટિ ઓછી એટલી માપનની ચોકસાઈ વધારે. તો ઘડિયાળ 2 વધુ ચોક્કસ છે. ક્લિયર? સમજ પડી ગઈ? તો આ થયું ઉદાહરણ નંબર 2.6. ચાલો જો ઉદાહરણ નંબર 2.7. 2.7 ની અંદર રકમમાં દોસ્તો શું આપ્યું છે? આવર્તકાળ માપવાનો પ્રયોગ છે. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ શોધવાની છે દોસ્તો. આ દાખલો ત્રુટિના થિયરીના લેક્ચર જોજો. એમાં મેં આખો દાખલો ગણાવ્યો છે. આખો દાખલો ગણાવી દીધો છે થિયરીના લેક્ચરોમાં. એ લેક્ચર પ્રીવિયસ ખોલજો, જોજો અને એમાંથી દાખલો ઉતારજો. ઓકે? થઈ ગયો છે ભાઈ? તો પાછો નથી ગણાવવાનો. ચાલો 2.8 જુઓ. થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાન અનુક્રમે T1 બરાબર 20 પ્લસ ઓર માઈનસ 0.5 ડિગ્રી, T2 બરાબર 50 0.5 ડિગ્રી છે. તો તાપમાનનો તફાવત અને ત્રુટિની ગણતરી કરો. ચાલો બે વચ્ચે તાપમાનનો તફાવત પૂછ્યો છે દોસ્તો. એક વસ્તુ મેં શીખવાડી દીધી.
यस सरवाळा અને બાદબાકીમાં ત્રુટી થિયરી યાદ કરો કિંમતનું જે થતું હોય એ કરો તફાવત કીધો એટલે કિંમતનો 50 - 20 એટલે 30 થઈ ગયો પણ ત્રુટીનો હંમેશા સરવાળો કરો ત્રુટીનો હંમેશા સરવાળો કરો ત્રુટીની બાદબાકી ન થાય એ સરવાળો હોય કે બાદબાકી હોય કિંમતનું જે થતું એ કરવાનું છે ત્રુટીનો તો હંમેશા સરવાળો થશે તો બોલો દોસ્તો આનો આન્સર શું થઈ ગયો તાપમાનનો તફાવત જો હું ત્રુટી સહિત લખું તો દોસ્તો આન્સર શું થઈ ગયો 30 ડિગ્રી સેલ્સિયસ ± 1 ડિગ્રી સેલ્સિયસ ત્રુટીનો તો હંમેશા શું થશે સરવાળો જ આ રૂલ્સ છે આપણે ભણ્યા છે કઈ રીતે થિયરીના લેક્ચર જોજો તો જ કોન્સેપ્ટ યાદ આવશે ચાલો ઉદાહરણ નંબર 2.9 બહુ નાના દાખલાઓ છે દોસ્તો અવરોધ R બરાબર V/I સૂત્ર વડે માપવામાં આવે છે જ્યાં V બરાબર 100 ± 5 વોલ્ટ અને I બરાબર શું આપ્યું છે દોસ્તો 10.2 એમ્પિયર તો અવરોધમાં પ્રતિશત ત્રુટિ શોધો ઓહો ડેલ્ટા R/R ગુણ્યા 100 આ શોધવાનું છે ભાગાકાર છે ત્રુટિમાં ભાગાકારનો નિયમ દોસ્તો તમને આવડે જ છે બોલો ડેલ્ટા V/V સાથે 100 ગુણી દઉં છું પ્લસ ગુણાકાર હોય કે ભાગાકાર સાપેક્ષ ત્રુટિ મળે અને સરવાળા બરાબર હોય રૂલ્સ યાદ છે અવરોધની ત્રુટિ વોલ્ટેજની વત્તા પ્રવાહની ત્રુટિ V/I ભાગાકારનો નિયમ A/B તો ડેલ્ટા A/A પ્લસ ડેલ્ટા B/B કરતા ને બસ એવું છે દોસ્તો બોલો ડેલ્ટા V કેટલો છે 5 અને V કેટલો છે 100 ડેલ્ટા I કેટલો છે 0.2 I કેટલો છે 10 5 જગ્યા 5 0 0 ગયા 0.2 ગુણ્યા 10 એટલે 2 તો કેટલા થઈ ગયા 7%. This is the answer. આ જવાબ બહુ ઈઝી દાખલા છે દોસ્તો હે ને મત કેલ્ક્યુલેટર ની જરૂરિયાત લગભગ ઓછી છે 2.10 જો ઓહો 2.10 અવરોધોનું સમાંતર જોડાણ ચાલો થિયરી નો લેક્ચર એક્ઝામ્પલ ઓફ એરર આવું એક ટાઇટલ આપીને મેં એક લેક્ચર મૂકેલો છે એમાં મેં દાખલો બનાવ્યો છે 2.10 હા આંકડા જુદા હશે મેં કદાચ જુદા આંકડા લીધા હશે તમારા રકમમાં જુદા છે પણ મેથડ તો સેમ થિયરી નો લેક્ચર જોઈ લેજો આંકડા જુદા હોય તો 2.10 જાતે ગણજો ઓકે ઓકે ચાલો ઉદાહરણ નંબર 2.11 જો z બરાબર a ની 4 b ની 1/3 c d ની 3/2 તો z માં સાપેક્ષ ત્રુટિ શોધો ઓકે સવાલ પૂછ્યો છે ડેલ્ટા z/z શું થશે સાપેક્ષ ત્રુટિ અલ્લા ભાઈ ઘાત ગુણાકાર ભાગાકાર નિયમ બોલો શું કરવાનું ઘાત આગળ પદની સાપેક્ષ ત્રુટિ ઘાત આગળ પદની સાપેક્ષ ત્રુટિ ઘાત આગળ છેદને હું આપું ડેલ્ટા c/c ઘાત આગળ પદની સાપેક્ષ ત્રુટિ બહુ ઈઝી છે જો પતી ગયું નેક્સ્ટ જો ઉદાહરણ નંબર 2.12 દોસ્તો 2.12 is the most IMP કારણ કે રકમ સમજવી બહુ જરૂરી છે સાદા દોલકનો આવર્તકાળ t બરાબર 2π √L/g વડે માપવામાં આવે છે ઓકે 1 mm ની ચોકસાઈ સાથે માપેલી લંબાઈ 20 સેમી છે દોસ્તો તમે લંબાઈ માપી 20 સેમી મળી પણ એ કેટલા mm ની ચોકસાઈથી માપી 1 mm તો લંબાઈમાં ત્રુટિની શક્યતા 1 mm હશે હું તમને એમ કહું ફૂટપટ્ટી નાનામાં નાનું માપ કેટલું માપે આપણી સારી ફૂટપટ્ટી 0.1 સેમી એટલે 1 mm તો ફૂટપટ્ટીથી જે માપ માપો એમાં ત્રુટિ આવવાની શક્યતા કેટલી 1
mm કેમ કે એનું નાના એટલે ભાઈ હું તમને કહું સેકન્ડ કાંટાવાળી ઘડિયાળ હોય એનાથી તમે સમય માપો તો એમાં ભૂલ કેટલી આવવાની શક્યતા તો કે સેકન્ડમાં આવવાની શક્યતા કેમ કે નાનામાં નાનું માપ સેકન્ડમાં આપી શકે છે મિનિટ વાળી ઘડિયાળ હોય 2 ને 14 થાય તો આપણે બોલી હવા 2 થી હવા 2 થાય એટલે તું 1 મિનિટ વધારે બોલી ગયા કેમ એમાં સેકન્ડ કાંટો નથી નાનામાં નાનું માપ મિનિટ માપે છે તો તારા માપનની ત્રુટિ 1 મિનિટ એટલે મિનિટમાં આવી એમ જે સાધનથી માપો છો એ મિનિમમ આટલું માપ માપે છે એટલે એનો મતલબ એવો છે કે તારા લંબાઈના માપનમાં મિનિમમ આટલી ત્રુટિ હોઈ શકે પણ લો છો ખબર આ સેમીમાં છે mm ને સેમીમાં ફેરવાય તો 1 mm એટલે કેટલા સેમી 10 ની -1 ઘાત સેમી 10 ની -1 ઘાત એટલે 0.1 સેમી એકમ હરખા કરી દેવાના ભૂલાય નહીં આગળ 1 સેકન્ડ વિભેદન વાળી કાંટા ઘડિયાળ જોયું હવે એનો મતલબ એવો છે કે સમયના માપનમાં ત્રુટિ આવવાની શક્યતા 1 સેકન્ડ કેમ કે એનું વિભેદન 1 સેકન્ડ છે નાનામાં નાનું માપ સેકન્ડમાં આપે છે 1 સેકન્ડ વિભેદન વાળી કાંટા ઘડિયાળથી 100 દોલન માટેનો સમય માપેલો છે જે 90 સેકન્ડ મળે એટલે સમય તમને 90 સેકન્ડ મળ્યો ચાલો સેકન્ડ નો ભાઈ તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું છે g નું મૂલ્ય શોધવાનું છે g શોધવાનો છે પહેલા g ને કરતા બનાવો ચાલો બે બાજુ વર્ગ કરો તો t2 બંને બાજુ વર્ગ લેતા g ને કરતા બનાવો તો થઈ ગયું 4π2 L/t2 4π કેવા અચળમાં ત્રુટિ ન હોય મેં આવું કીધું છે કે તમે નથી માપતા તો સૂત્ર આવું થઈ ગયું ને g ચલે છે L/t2 તો બોલો g ની ત્રુટિ મળી ગઈ ΔL/L ઘાત આગળ ΔT/t ΔL 0.1 L 20 ડેલ્ટા t 1 t 90 આનો જવાબ આવે 1/200 1/200 ના 1/45 45 નું 90 ને રેડી આ જાતે કરજો આટલી મળે આ જો ટકાવારીમાં જોતી હોય તો શું કરશો દોસ્તો તો તમારા જવાબ ગુણ્યા 100 કરજો એટલા ટકા કેલ્ક્યુલેટર તમારી પાસે છે જાતે કરજો મેઈન આ વસ્તુ છે 1 mm વિભેદન વાળી ઉપપટ્ટીથી માપો છો અને 1 સેકન્ડ વિભેદન વાળી ઘડિયાળથી માપો છો આ મેં કીધું કેટલી લંબાઈ માપો છો 20 સેમી ટોટલ કેટલો ટાઈમ માપો છો 90 સેકન્ડ જે શોધવાનું છે જેની ત્રુટિ એને કરતા બનાવો અચળ છે એને કાઢ નાખો કેમ કે એમાં ત્રુટિ ન હોય તમે નથી માપતા ક્લિયર ખબર પડી ગઈ તો દોસ્તો આ થઈ ગયા 2.5 થી લઈને 2.12 એમાં વચ્ચે બે ઉદાહરણ તો આપણે થિયરીમાં ગણાવી નાખ્યા છે હવે ચેપ્ટરમાં બાકી છે ઉદાહરણ 13 14 15 16 ને 17 એમાં 15 16 ને 17 મેં ગણાવી લીધા છે પારિમાણિક વિશ્લેષણની રીત જુઓ પારિમાણિક વિશ્લેષણની રીત વાળા થિયરીના લેક્ચર જુઓ એમાં 15 16 17 ગણાવ્યા છે તો બે જ દાખલા ઉદાહરણમાં બાકી રહ્યા 13 અને 14 જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું વિડિયોને પોઝ કરીને આ દાખલા ઉતારી 13 અને 14 બે બાકી છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પોઝ કરો અને દાખલા વ્યવસ્થિત ઉતારી લ્યો ચાલો ઝડપથી